ધોરાજી નગરપાલિકા તંત્રનું વહીવટીદાર શાસન આવ્યા બાદ સ્થાનિકોની પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે। ધોરાજી સ્થાનિકોની હાલત અતિશય દયનીય બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે, ત્યારે સ્થાનિક લોકોના કામો થતા ન હોય તેવો આક્ષેપ મહિલાઓ કરી રહી છે। ધોરાજીના બસ સ્ટેન્ડની સામે આવેલ ટોપિયાવાડી વિસ્તાર અને વોર્ડ નંબર 9ની તો નગરપાલિકા તંત્ર દ્વારા ઘોર બેદરકારીને લઈને મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે કાદવ કિચડનું સામ્રાજ્ય ખટકાયું છે। સાફ સફાઈ નિયમિત થતી ન હોય, ભૂગર્ભ ગટર યોજના પણ કરવામાં આવેલ ન હોય, ત્યારે આજ વિસ્તારની મહિલાઓ લાલઘુમ થઈને ધોરાજી નગરપાલિકા કચેરીએ પહોંચી હતી। નગરપાલિકા તંત્ર દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવી રહ્યું છે તેમ મહિલાઓએ જણાવ્યું હતું। ત્યારે આ વિસ્તારમાં 50 જેટલા રહેણાંક મકાન આવેલ છે। છેલ્લા 3 થી 4 વર્ષથી સ્થાનિકો પીડા સહન કરી રહ્યા છે। વરસાદી પાણીથી ખાબોચિયા ભરેલા હોય અને તેનાથી રોગચાળો ફેલાવાની દહેશત પણ ફેલાય છે। ત્યારે કાદવ કિચડના સામ્રાજ્યથી લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। વૃદ્ધ મહિલાઓની આંખમાંથી આંસુ નીકળી ગયા હોય છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। ત્યારે આ વિસ્તારની સમસ્યાઓ તંત્રને દેખાતી નથી અને મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાની હૈયાવરાટ ઠાલવી હતી। અમારે જો અહીંયા ગારો થાય, ચીકણું થાય, પછી હલાતું નથી, ચંપલ પહેરીને એમને મેં નથી હલાતું ને અહીંયા કેમ હાલું? વરસાદ નથી તો અહીં સુધી પાણી ચાલુ જ હોય। અમારે બહાર નીકળો કેવી તકલીફ પડે? પડે જ ને તકલીફ, માન હાલે, કેમ તકલીફ ન પડે? એમ કહો તમે, તકલીફ તો પડે જ ને। હા, નકર અમે એને બરકાવી છે અહીંયા, એને ખબર પડે ને કે કેમ તું અહીંયા હાલે હગા? મોટી ઉંમર ન હોય, બરક ગયા હોય અહીંયા, તો તું કેમ અહીંયા હાલે હગા? એમ આને હાલે હગી એમ પૂછો પ્રશ્ન તો હું તમને બધા પ્રશ્નો કહી દઈશ સરખી રીતનો। બેન પ્રકાશભાઈ રાવરાણી છે। તમે જોઈ શકો છો કે અમારા વડીલો કેટલી હદે થાકી ગયા છે, કેટલા કંટાળી ગયા છે। જેલમાં જેમ કેદી પુરાય ને એમ રહેવું પડે છે। અમારા ડેલી સુધી નથી નીકળી શકતા, એટલો ગારો, એટલો કચકાણ અને એટલું ગંદકી, રોગચાળો, બહાર નીકળે તો મચ્છર કરડવાની બીકથી બહાર નથી નીકળી શકતા। કોઈ જાતની કોઈ તંત્ર અહીંયા ધ્યાન નથી દેતો, માત્ર અને માત્ર અમને ધક્કા જ ખવડાવે છે। આજે કેતો શું કીધું? આજે ગયા હતા તો અમને એમ કે થઈ જશે અને હજી તો તમારે ધક્કા ખાવા પડશે, આ રીતે નહીં થાય, હજી 4-5 ધક્કા ખાઓ અને ઘરે જઈને શ્રીફળ વધારી લ્યો તો તમારું કામ થઈ જશે, એવો જવાબ આપે છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એટલી જ છે કે અમને કમસે કમ અહીંયા ચાલવા જેવું તો કરી આપો। અમારા છોકરાઓ, અમારા વડીલો અહીંયા કઈ નીકળી નથી શકતા, અમારે ચાલવા જેવો રસ્તો નથી। છેલ્લા 5 વર્ષથી અમે આ જ રીતે હેરાન થાય છીએ। દર વર્ષે નગરપાલિકાએ જાય છે, દર વર્ષે અમને નગરપાલિકા ધક્કા જ ખવડાવે। અમે અમારા સ્વખર્ચે ગાડી બાંધીને જઈએ છીએ, ત્યાં ટેમ્પો બાંધીને, છતાંય અમને કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું અને અહીંયા કાચો માલ કે કપચી કે કઈ નખાવતું નથી અને ગારામાં જ અમે હેરાન થાય છે। હવે અમે થાકી ગયા છીએ, અમારે શું કરવું આમાં? GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।